નાનપણના ખજાનામાંથી જો કોઈ આપણી ફેવરેટ કેન્ડી આપણે મળી જાય તો કેવી મજા આવે ને. તો ચાલો આજે આપણે બનાવીએ ખાટી મીઠી અને તીખી કેન્ડી, એ પણ કેરીની. વેલકમ બેક ટુ માય ચેનલ ચકુની રસોઈમાં ફરી એકવાર સ્વાગત છે. એના માટે મેં 4 કચ્ચા આમ એટલે કે કેરી લઈ લીધી છે. કેરીના છિલકા આપણે ઉતારી લઈશું અને આપણે એને નાના નાના પાર્ટ્સમાં આપણે એને કટ કરી દઈશું. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ને અને જો તમારી નાનપણની યાદ આપી દીધી હોય ને તો લાઈક કરવાનું ના ભૂલતા, અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે જેટલી પણ કેરી હતી એના આપણે ટુકડા કરી લીધા છે. હવે આ ખાટી કેરીને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે સાઈડમાં આપણે એક પેન લઈશું, એમાં 2 ચમચી જો આપણે ઘી એડ કરીશું. ઘી આપણું થોડું એટલે કે થોડું સામાન્ય ગરમ થાય ને એની અંદર આપણે અડધી ચમચી હિંગ એડ કરીશું. હિંગમાં 1-2 બબલ્સ આવી જાય એના પછી જે આપણે કેરીની જે ગ્રાઇન્ડ કરી હતી ને એ આપણે પલ્પ એની અંદર એડ કરી દઈશું. હવે સરસ મજાથી આપણે એને સરસ મિક્સ કરીશું ખાલી 2 મિનિટ માટે. મિક્સ થઈ જાય 1 કપ જેટલો ગોળ એડ કરીશું અને બારીક આપણે ચોપ કરી દઈશું, જેના કારણે જલ્દી પીગળી જશે. હવે આપણે પ્રોપર ફરીથી એક વખત મિક્સ કરી દઈશું અને 5થી 10 મિનિટ સુધી એટલે કે જ્યાં સુધી આપણું જે બેટર છે ને જે ગોળ છે એ પીગળે નહીં ને ત્યાં સુધી આપણા હાથ ચાલતા રહેવા જોઈએ. આ કેન્ડી ખૂબ જ ટેસ્ટી લાગે છે. જે નાનપણમાં આપણે ખાતા હતા ને સેમ એ જ કેન્ડી આજે બનાવી રહ્યા છે. હવે આમાં આપણે થોડા સ્પાઇસીસ એડ કરવાના છે. સ્પાઇસીસની લિસ્ટ મેં અહીંયા મેન્શન કરી દીધી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળી જશે. બધા સ્પાઇસીસ આપણે એડ કરી દીધા પછી ફરી એક વખત મિક્સ કરીશું અને જે બેટર છે ને એની કન્સિસ્ટન્સી જ્યાં સુધી એ થોડું ગાઢું ન થાય ને ત્યાં સુધી બસ એને ચલાવતા રહીશું એકદમ ધીમી આંચ ઉપર, જેના કારણે જે પલ્પ છે આપણો કેરીનો એ નીચેથી બળે નહીં અને ચીપકે નહીં. જે મિક્સર છે હવે ધીમે ધીમે થોડું જાડું થવા લાગ્યું છે. એકદમ સરસ કન્સિસ્ટન્સી જોઈ લેજો આ વિડીયોની, અને આ જ રીતે જો બનાવશો ને તો સરસ મજાની બનશે. હવે આ મિક્સર એકદમ ધીમે ધીમે આપણી કઢાઈને છોડવા લાગ્યું છે, એટલે કે હવે આપણું ઓલમોસ્ટ તૈયાર છે. 2 થી 3 મિનિટ હજી આપણે પકાવીશું, જેના કારણે એનું જે લિક્વિડ એટલે કે પાણી કોઈ ના છૂટી જાય, નહીંતર આ જલ્દી ખરાબ થઈ જશે. ચમચાની હેલ્પથી એક વખત આપણે જોઈ જઈશું નીચે પાડીને કે કેટલી માત્રામાં એ પડે છે, એટલે કે એકદમ જાડું મિક્સર બનાવવાનું છે. સેમ આ જ રીતે આ કેન્ડી ઓનલી ખાલી માત્ર ને માત્ર મેં બનાવી હતી 15 મિનિટમાં. બસ હવે હાથ આપણે ચાલતા રહેવા જોઈએ. અને હવે લાગે છે કે કન્સિસ્ટન્સી કમ્પ્લીટ જે આપણે જોઈતી હતી એ મળી ગઈ છે. ઓલમોસ્ટ જે કઢાઈને છોડવા લાગી છે, તો પણ આપણે વધારેની ખાલી થોડી 1 મિનિટ સુધી આપણે ફરી અને પકાવી લઈશું, જેના કારણે પ્રોપર રેડી થઈ જશે. થઈ ગઈ ને એકદમ સરસ. વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. અને જો આ વિડીયોએ તમને તમારા બચપનની યાદ અપાવી દીધી હોય ને તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં તમારું કમેન્ટ જરૂરથી મેન્શન કરજો. હવે એકદમ રેડી થઈ ગઈ છે. ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું, થોડું ઠંડુ કરીશું. હાથ એકદમ ક્લીન કરીને આપણે ઘીથી ગ્રીસ કરીને નાના બોલ્સ બનાવી દઈશું. એકદમ નાના બોલ્સ બનાવવાના છે. હવે આ કેન્ડીને આપણે શુગર પાવડરની અંદર કોટ કરીને એન્જોય કરીશું. થેન્ક યુ સો મચ. રાધે રાધે.